સુરતમાં ફરી જોવા મળ્યો રફતારનો કહેર। વરાછામાં પૂરપાટ જતી કારે 7 લોકોને અડફેટે લીધા, જેમાં પિતા પુત્ર સહિત 3 લોકોના થયા મોત। ગઈકાલે મોડી રાત્રે વરાછા રિંગ રોડની સાઈડમાં બાઇક પાર્ક કરી પરિવારના 7 સભ્યો બેઠા હતા। અચાનક એક હોન્ડા સિટી કાર ધસી આવી અને 7 લોકોને અડફેટે લીધા। અકસ્માતમાં 6 વર્ષના વિયાન વાઘાણીનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 11 કલાકની સારવાર બાદ તેના પિતા દેવેશ વાઘાણીએ પણ દમ તોડ્યો। અકસ્માતમાં દેવેશભાઈના સાંડુભાઈનું પણ મૃત્યુ થયું, તો દેવેશભાઈની ગર્ભવતી સાળી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। મૃતક દેવેશભાઈ 6 બહેનના એકના એક ભાઈ હતા। 3 સભ્યોના અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ। આ તરફ પોલીસે કાર ચાલક જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી। કાર ચાલક અમદાવાદથી સુરત આવી રહ્યો હતો, એ સમયે તેને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો। એવું હતું, મારી બેન છે ને અમે દેહમાંથી આવ્યા હતા, એના કારણે અમે એને બેસવા ગયા હતા ફેમિલી સાથે। એમાં એવું હતું ને એક સાઈડ જ બેઠા હતા, પુલની નીચે જ બેઠા હતા। અચાનક 4 વ્હીલ વાળો આવ્યો ને સ્પીડમાં, ફોનની સ્પીડમાં અચાનક બધાને ઉડાડીને એમાં એક મારો જીજાજીનું અને ભાણિયાનું એક્સપાયર થઈ ગયા।